પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહીસાગરની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે રસી ન હોવાની કરી કબૂલાત. સિવિલમાં માત્ર સામાન્ય ઘા માટેનું એન્ટી રેબિસ્ટ ઇન્જેક્શન જ મોજૂદ. બાળકનો ઘા ઊંડો હોવાથી ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શન જરૂરી હતું. ગોધરામાં હોવાથી બાળકને ત્યાં રિફર કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસથી દર્દી ત્રસ્ત. દર્દી અને તેમના સ્વજનો સિવિલમાં શાંતિથી સૂઈ શકતા નથી. દર્દીના સ્વજનોએ હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસ અંગે ફરિયાદ પણ કરી. જોકે કોઈ નિરાકરણ ન આવતા આખરે દર્દીના સગાએ ઉંદરના વિડીયો ઉતારી વાયરલ કર્યા. સિવિલ હોસ્પિટલમાં 2 થી 3 ઉંદર દર્દીઓના બેડ પર આંટાફેરા મારતા જોવા મળ્યા. દવાઓ, ખાણીપીણીની વસ્તુઓ તેમજ પાણીની બોટલ પર ઉંદરની હાજરીના દ્રશ્યો સામે આવ્યા. ખોરાક તેમજ પાણીની બોટલ પર ઉંદરો હોવાથી બીમારી ફેલાવાની પણ ભીતિ. દર્દીની પથારી પર ચઢી બચકા ભરતા હોવાના પણ આક્ષેપો. સિવિલમાં ઉંદરોના ત્રાસ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ઉડાવ જવાબ આપ્યો અને બેદરકારીનું ઠીકરું કોન્ટ્રાક્ટ એજન્સી પર ફોડ્યું. જોકે હવે એજન્સી ક્યારે કામ શરૂ કરશે સુપ્રિન્ટેન્ડન્ટને તેને પણ જાણ નથી. ત્યારે સિવિલ હોસ્પિટલને વહેલી તકે ઉંદરોથી મુક્ત કરવામાં આવે તેવી દર્દી અને સગાઓ માંગ કરી રહ્યા છે.